માં પર તો ઘડિયા નિર્મલના તારા લેખ લખવાના નિર્મલ તારા ઘેરે દહુ માતા છે નિર્મલ જે મને દહુની ઓળખણ ને હું મેળીનો દીવો કરું છું હું સોનલના કોઠા બોલી તારા બાપની માતા દહું છું દાડો હું દહું આલો ભાદરવાની બીજાવા મારો દહુનો દીવો પલાડજે નિર્મલ જોણતા છે મારો ભૂવો સોનલ જોણતો નતો એ દાડો એના બાપાનો સ્વર્ગવાસ છે આવા લેખમાં મેઘ મારીના નિલહુનો દીવો કરાયો તો મારા દેવોની હોજ લેજી નિર્મલ ને દેવોની હોજ લીધી નિર્મલ કે લાપો જમનો દાડો આવે ને મારા દેવો ને મારે આસન આલવું છે એ દાડા નિર્મલ ના સાજ બાકડા અલગ પાડીને આ ભૂમિકાથી લેખ લઈને જેટલા જીવ દરબાર હતા એનો વેણ કર્યા દાડા નિર્મલ નો જન્મ દાડો એ દાડા મારી દહુ નો દીવો ચાલુ થયો નિર્મલ ભાદરવી બીજના દાડા આવો વરસાદ હતો લાપો જમના દાડે કોઈ વરસાદ ના હોય હું વરસાદ લાવી દી આજ ફરી દાડો આવ્યો ને વરસાદ લઈને આવીશું સરદાર ભગવાનની ભક્તિની સુગંધના ખૂબ આશીષ છે મારી ગાયું મજા સુવિધા એ નિર્મલભાઈ આ જોડા ચોગડિયા વડે મોટી પકડી જોઈ છે કદાચ આજ હું શુકોતર માતા એટલા આવીશું મારું ગણેશપુરાનો ઉઠલો છોડી ઘડી બે ઘડી આટલા ડાયા હું આવીશું તો આનું પ્રમાણ આવ્યા વણા હું શુકોતર રહી નહીં કહેવાની નિર્મલભાઈ જંગલમાં મંગલ કર્યું આ તો બધા એક કોળીએ એક ઘોણા બેહવા માંડ્યા છે નિર્મલભાઈ પણ પહેલા દાડા જે દાડા મારા ઓટલા આવ્યા એ દાડા 8 દાડા બેહાડી રાખ્યા હતા છોટે સાચું ખોટું રોજીમાં તો ગાજ માતા આવે કાલ માતા આવે મારી સોનાલે કીધું તું જે દાડા ફળ પાકશે અને ફળે હું મોટી પકવીનો છું અને એ દાડા મારી શિકોતરની વેળા બની જહુની વેળા બની અને છોટે તમને ખબર નથી જોડતાય નતા તમે હું એટલે હું માતા તમારા ઓટલા શરીર રંબા લઈને આવી કસા જગતમાં બુઆ ગુરુ કરવા એટલે શેલા નહીં નિર્મલભાઈ અને તમને મારે ઘડાવતા ટાઈમ લાગે કે ના લાગે છૂટે લાગે એ ડાયા બુઆ નિર્મલભાઈ છોટેના કોઠા હું જવું માતા ધૂણવા લાવી આ તમારા બાપ દાદાની માતા તમને મેરડીની ખબર હતી પણ મને જવુંની ખબર નથી માતા લઈને વળી અને રાતી 8:00 સુમારે સવારમાં દાડો શનો હતો શું નતો એ તમે ગરદણી જોડતા હતા મારી સોનલને કોઈ વસ્તુની ખબર નથી અને આટલું જ હું શિકોતર બોલી જઈ ભાઈ આ દાડો આવવાના તારીખ આવે ને એ દાડો તમે જવું ને 18 દીવો કરાવો છે અને પછી તમે બોલ્યા
આ દાડો તો મારા બાપાના પુણ્યતિથિનો દાડો છે સાચું અને એ દાડા કદાચ નિર્મલ હું તારા ઉમરા આવી છું માં. અને હું ધીજ મારીને આવી હતી ગણેશપુરાથી માં તો કદાચ હું વાહણાના ભગતની જહું માતા આવું માં. તો ખબર શું પડે કે ટેચણા હમણાં પોણી પડ્યા હોય અને એથી હું માતાનો દીવો વધાવરાઈને હાડા બાર લઈ જઉં તો જ મને છે કે હું જહું માતા બોલી જઈ સાચું અને એ દાડા ગરદણીઓ હું એ રીતે માતાનો દીવો પ્રગટાવે તમારા ઘેર અમર કર્યો આવું હું વાહણાના ભગતની જહું માતા કહું છું સાચું નિર્મલ માં ખૂબ મજા કહું છું માં માં જંગલમાં રાજ કરાવી છે ના ગમતો ના ગમાડ્યા છે માં માં અત્યારે જે નતા આવતા નતા બેસતા નતા ઉડતા માં એના મોટા હાથ નિર્મલ કરી આજ મોટું ઉકાતું કરીને શું છે સાચું મારો બોલ ડાયા બુઆ 3.5 વર્ષનો પડેલો છે 3.5 વર્ષ પણ હું એ ગાડી થપાવી માં નિર્મલે વાત કોઈ દાડા ખોટી નહીં પડે આવું હું ઘરું માતા કહું છું માં માં માનખા અવતાર છો તો આખું પાછું રહેવાનું માં. પણ મારા દેવનું બેનનું કોઈ દાડા આખું પાછું નહીં કરવા જતું માં તો નિર્મલ માં ઘણી હવના ધક્કા હોય સાચું અને દેવના ધક્કા અલગ હોય છે સાચું એમ કરતા કરતા વળી 12 મહિના આવ્યા માં અને પેટમાં વાત લઈને પડી હતી ડાયા બુઆ આ નિર્મલ આગા પાછળ થતો હતો પણ મનમાં એની વાત બહાર કાઢતો નતો. નતો. અને એ દાડા રાતના 8:30 સુમારે હું ઘરું બોલી જઈ હતી અને ગરજીવાળીને હપાડું કર્યું હતું તો નિર્મલ બેનર છપાવો અને બેનર છપાઈ મંદિરે મૂકો અને મંદિર જૂનામાંથી નવું કરવું છે માં ત્યાંથી લાવશે શું કરવું છે એ મારો જવું હપાડું કરીને હું હપાડા પૂરું કરાવરાયું સાચું તો નિર્મલ આજે રાજગાદી તમારી છપાવરાઈ છે સાચું અને ગજીવાળી હપાડું કરી જઈ છે તને ખબર છે કે તો શું કર્યું શું ના કર્યું સાચું મારે કોઈ આગળ રાજગઢવાળું રચાબું આ દાખલા જમણો દુશ્મન છે શેડ નહીં નિર્મલ સાચું હું કહું છું સાચું પણ આ જીવને મારા પગોને તો દબાવવા પડે છે સાચું અને પગોને તના તળિયે દબાવરાઈને તારો બેનનું પૂરું કરાય માં હું માતાના હસી આવું છું માં માં હું હશે ખૂબ મજા કહું છું નિર્મલભાઈ માં વિશાલ દયા બુઆ માં માં નિર્મલ માં તમારી મોનીથી હું ગરજીને તો બેહનારી માતા હા માં મારી બોન મારો વિશ્વાસ તમારો વિશ્વાસ ને વિશ્વમાં જીતાડ્યો છો હા, માં. જગતમાં નોંધ કરાયા છે જેટલો માં. મારો હરખ રાખ્યો છે સાચું એટલો હરખ હું નિર્મલ તમારો પૂરો કરાયો માં પછી છોટે એક વખું કરાવું તું અને હકામાં હકા પાછું કર્યું તો સોનલ દોડી નથી એ તાર મારે ઘરજી વાળીને દોડવું પડ્યું તું કડમડ હુનું મેલી માં અને રાતના 12ના ટકોરે તમારા પહાણ બેઠી હતી સાચું અને ડાયા કુવા બેન કર્યું નિર્મલભાઈ સાચું તો 3.5 મહિના બને અને આ દીકરાનું હગું થાય હા માં તો નિર્મલ મોંજે તું ચિંતા છોડી દે સાચું અને તાર નિર્મલનો ઉચ્ચાર તો શું થાય તો 3.5 મહિના નિર્મલ પૂરા થયા સાચું અને છોકરાનું હગું થઈ ગયું સાચું તો છોટે હગું કરનારી કરી જઈ પણ હજુ તમે મારા મઢે હજુ પ્રસાદ લઈને આવ્યા નહીં હું ગરજીવાળી માતા બોલી સાચું માં હજુ તમે મારા મઢે આવ્યા નથી ના મુમકિનનું મુમકિન કરનારી માતા છું જો બોધો તો પૂરી કરીશું જેનાથી કડું વાળ્યું છે કડું અમર કર્યું છે આ દીધી સોનલમાં શીખવીના હાથમાં આવ્યું નથી. નહીં. નિર્મલ ખૂબ મજા કહું છું માં, માં. બાપડો બચારો રહેવા નહીં દીધો સાચું માં અને નહીં રહેવા દઉં માં હું તારી મોનીથી માતા છું સાચું માં અને હું નહીં રહેવા દઉં માં હું હશે ખૂબ મજા કહું છું પછી નિર્મલ માં આમ તો 5 માણસ બેઠા છે પણ ડાયા બુઆ એ દાડ મારી પળ હતી માં. ચોગડ્યું હતું માં અને દાડ બહાર બેઠા બેઠા બોલીને જઈશું નિર્મલ માં એટલી વાત તો હોળે નાઈટ એક દાડો ના પૂરી કરવા ઉતરું તો મને ગરજીવાળી રોમ રોમ મત કરજે માં, માં. ભૂલ્યો હશે પણ મને યાદ છે માં, ડાયા માં. બુઆ એ વેણ એક દાડો હું પૂરું કરાયો માં અને ચિયા ટાઈમે કરાયો તમને ખબર નહીં પડે માં પણ બધી રીતે તારી ગવાડીએ મજા એટલે મજા માં માં એ વાત તું જોડી સુરલ જોડી હું માતા જોડી ડાયા ભુવા જોડી શું કહું છું સાચું અચ્છા નિકિતા રાતનું પૂછ્યું હોય ને દાડે ઘેર વળે દાડાનું પૂછ્યું રાતે ઘેર વળે સાચું આજ પહેર્યાનું લુગડું હાકું નહીં શું કહું છું પણ વેણ કરું છું એ વેણે હેડો છો એટલે તમારું વેણ પૂરું થાય છે તો કદાચ આજ હું પીસી બાવાની ગાદી આવી છું અને હું ગરજીને તો બેહનારી માતા છું અને કદાચ આટલા આવી છું તો ડાયા બુઆ કોઈ જગ્યાએ હું કોઈ મારી હેલ કોઈને બતાડતી નથી કોઈ જગ્યાએ મારી હેલની કોઈ વાત હું કરતી નહીં પણ કદાચ તું મારું ભણે જ્યું છે પણ જા કોઈ તારા કોલર ઉપર ડાઘ લગાડવા આવી છે તો ડાઘ ના ઉલાડું તો ખબર શું પડશે કે હું માતા બોલી થઈ માં, માં. મારા વેણમાં રહેજો પછી ગમે તેના રોજડો આડો આવો ડાયા બુઆ
રોજડો આડો આવે કે ગાય આડી આવે પણ તો ગાડીના ભૂક્કા કરાવ તો જ મંજે કે હું વાણાની માતાના હપાડો કરજીવાળી માતા બોલી માં માં હા ભાઈ માય આનું કામ કર્યું એવું તો કર્યું હું શું કહું છું બાપુ નિકિતા કની ગાડી ઉલાડી કનું શું કરવું એ મારી રમતો ચાલુ જ છે નિર્મલભાઈ સાચું માળે અમને વિશ્વાસ છે કદા એક થઈ તો પછી મારું નામ બધું મત કરજો સાચું કારણ કે તમારા પેટમાં વાત નહીં ટકતી આ જહુ માતા નહીં એટલું ધ્યાન રાખજો હું ઘરજીવાળી માતા છું શું કહું હું ઘરજીવાળી માતા છું અને મારા પરચા તો ખાલી નિર્મલ જ ખબર છે બાકી આ પક્ષમાં કોઈને ખબર નહીં તો ખૂબ સંભાળજો હા બુઆ બોલ બોલ કની ગાડી ઉડાડી એનો નંબર